હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને સાથે વિટામિન્સ, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર તેવા ખજૂરના રોલ્સ બનાવીશું. આ રોલ ઘરે બનાવવા ખૂબ સરળ છે. આ રીતે જો તમે બનાવશો ને તો નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવે તેવા ટેસ્ટી બનશે. અને શિયાળામાં જો તમે સવારે દૂધ સાથે એક રોલ ખાવામાં લઈ લેશો ને તો આખા દિવસની એનર્જી તમને તેમાંથી મળી રહેશે. તો એકદમ સ્વાદિષ્ટ એવા ખજૂર રોલ બનાવવા માટે અહીં મેં ડ્રાયફ્રૂટનું થોડું માપ લીધું છે, એ જોઈ લઈએ. તો અહીં અડધો કપ અને 100 ગ્રામ જેટલી બદામ લીધી છે. સાથે અડધા કપથી થોડા ઓછા અને 50 ગ્રામ કાજુ છે. સાથે જ અડધા કપથી થોડા ઓછા અને 50 ગ્રામ અહીં અખરોટ લીધા છે. સાથે 25 ગ્રામ જેટલા સફેદ તલ લીધા છે. અહીં તમે તલ સફેદ કે કાળા કોઈ પણ લઈ શકો છો. અને આની સાથે જ અહીં 500 ગ્રામ જેટલો ખજૂર લીધો છે. તો આ ખજૂરને મેં તેનો ડીટીયાનો ભાગ અને ઠળિયાનો ભાગ કાઢીને ખજૂર એકદમ સરસ સાફ કરી લીધો છે. અત્યારે મેં જે ખજૂર લીધો છે એકદમ સરસ સોફ્ટ ખજૂર છે. આમાંથી ખજૂર રોલ એકદમ ઝડપથી તૈયાર થઈ જશે. હવે અહીં જે ખજૂરનું માપ લીધું છે ને તેની સામે આ ડ્રાયફ્રૂટનું માપ એકદમ પરફેક્ટ છે. પરંતુ જો આમાંથી તમને કોઈ પણ ડ્રાયફ્રૂટ વધારે ભાવતા હોય તો એનું પ્રમાણ વધારે કરીને જે ઓછા ભાવતા હોય એ ડ્રાયફ્રૂટ ઓછા લેવાના. અને આ રીતે બનાવો એટલે એકદમ ટેસ્ટી ખજૂર રોલ બનશે. તો સૌથી પહેલાં અહીં એક કડાઈ લીધી છે, તેમાં બદામ શેકી લઈશું. તો અત્યારે આપણે બધા જ ડ્રાયફ્રૂટ કોરા શેકી લેવાના છે. આગળ આપણે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવવાનો છે, એટલે જો ઘીમાં શેકીએ ને તો પાવડર બરાબર બને નહીં. તો આ રીતે કોરા સતત ચલાવતા જઈને એકદમ ધીમા ગેસ પર બધા ડ્રાયફ્રૂટ શેકીશું. તો પહેલાં બદામને થોડી શેકીશું. બદામ અડધી શેકાઈને એ પછી તેમાં અખરોટ અને કાજુ લઈ લેશું. કાજુ અને અખરોટને એકદમ ઓછો સમય લાગે છે શેકાતા, એટલે થોડી વાર પછી એડ કરવાના. તો આ રીતે બધા ડ્રાયફ્રૂટ શેકીને લઈએ ને તો એનો ટેસ્ટ ખજૂર રોલમાં બહુ જ સરસ આવે છે. તમે શેક્યા વગર કાચા પણ લઈ શકો છો, પરંતુ એકવાર આ રીતે ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી ખજૂર રોલ બનશે. ડ્રાયફ્રૂટ બધા શેકાય એટલે તેને અલગ કાઢી લઈશું અને એ જ વાસણમાં તલ શેકી લઈશું. તો તલને અલગથી શેકવાના, કારણ કે એકદમ ઝડપથી શેકાઈ જતા હોય છે. તો તલ ફૂટવાનું ચાલુ થાય ને ત્યાં સુધી તેને શેકીશું અને તેને પણ અલગ કાઢીને બધા ડ્રાયફ્રૂટને ઠંડા કરી લઈશું. હવે એ જ વાસણમાં 2 મોટી ચમચી ઘી લઈશું અને ઘીમાં ખજૂરને સાંતળી લેવાનો છે. તો અત્યારે મેં એકદમ જે ઢીલો ખજૂર આવે ને એ લીધો છે. જો તમારી પાસે કઠણ ખજૂર હોય ને તો ખાસ ખજૂરને એકદમ ઝીણો સમારીને લેવાનો, જેથી ખજૂર પાક ઝડપથી તૈયાર થઈ જશે. અત્યારે આપણે ચમચાની મદદથી ખજૂરને આ રીતે થોડો પ્રેસ કરતા જઈશું અને સાંતળીશું. ગેસ એકદમ ધીમો રાખવાનો છે. તો જો તમે આ રીતે ખજૂર પાક બનાવશો ને તો નાના બાળકો પણ ડ્રાયફ્રૂટ સારા એવા પ્રમાણમાં ખાઈ લેશે. અત્યારે ખજૂરને સોફ્ટ કરવા માટે ભાખરી શેકવાનું આવે ને તેનાથી ખજૂર હું આ રીતે સોફ્ટ કરી રહી છું, જેનાથી એકદમ ઝડપથી ખજૂર સોફ્ટ પણ થઈ જશે અને શેકાઈ પણ જશે જલ્દી. તો ખજૂર આ રીતે એકદમ સરસ સોફ્ટ થાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. વધારે વાર ખજૂર શેકીએ ને તો તેનો થોડો કડચો ટેસ્ટ આવતો હોય છે, એટલે હવે ગેસ બંધ કરીને ખજૂરના મિશ્રણને આ રીતે પેનમાં થોડું પોળું કરી દેવાનું, એટલે થોડું ઠંડુ થઈ જાય. એ પછી અહીં જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા હતા ને એ પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. હવે તેને મિક્સર જારમાં લઈને ક્રશ કરીશું. તો ડ્રાયફ્રૂટ ખાસ એકદમ ઠંડા થયેલા હોવા જોઈએ. જો ગરમ તેને ક્રશ કરો ને તો તેનું તેલ છૂટું પડી જશે. તો આ રીતે મિક્સરને પલ્સ મોડ પર ચલાવીને ચાલુ બંધ કરતા જઈ મેં આ રીતનો પાવડર તૈયાર કર્યો છે. જો તમને થોડા મોટા ટુકડા ગમે ને તો મિક્સર થોડું ઓછું ચલાવવાનું. હવે તૈયાર કરેલા ડ્રાયફ્રૂટના પાવડરને ખજૂરના મિશ્રણમાં એડ કરીશું. આ સમયે ખજૂર થોડો ગરમ છે,
અને સાથે જ તેમાં 2 ચમચી સૂકા નાળિયેરનું છીણ પણ એડ કરીશું. આ જે તૈયાર છીણ આવે ને એ જ મેં લીધું છે. હવે હાથની મદદથી આ રીતે મિક્સ કરતા જઈશું અને ખજૂરમાં બધો જ ડ્રાયફ્રૂટનો પાવડર ભળી ના જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે. આ સમયે એવું લાગે કે ડ્રાયફ્રૂટ વધારે છે, પરંતુ તમે જેમ જેમ મિક્સ કરશો ને એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જશે. જોઈ શકાય છે કે લોટ બાંધીએ ને એ રીતનું મિશ્રણ થઈ ગયું છે અને ખજૂરમાં બધો જ ડ્રાયફ્રૂટનો પાવડર સરસ મિક્સ થઈ ગયો છે. હવે તેમાંથી આ રીતના બોલ્સ બનાવીને તેના રોલ વાળીશું. તમે તેને કોઈપણ વાસણમાં પાથરીને તેના ટુકડા પણ કરી શકો છો. તો બધા જ રોલ આ રીતે વળાઈ જાય એ પછી તેના પર થોડું સૂકા ટોપરાનું છીણ ભભરાવીશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી, હેલ્ધી, આયર્ન, વિટામિન અને કેલ્શિયમથી ભરપૂર તેવા ખજૂર રોલ. આ શિયાળામાં એકવાર ખાસ આ રીતે બનાવજો, બાળકોને ખૂબ પસંદ આવશે.